ગાંધીની યાત્રામાં જય શ્રી રામના નારા લાગ્યા અને આ યાત્રામાં કોંગ્રેસ અને શ્રી રામના સેનાના કાર્યકરો આમને સામને આવી ગયા। શ્રી રામ સેનાના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવ્યા। કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા। પોલીસે વચ્ચે પડીને બંને જૂથોને અલગ કર્યા હતા। તો આ દ્રશ્યો છે સુરતના બારડોલીના, જ્યાં એક તરફ શ્રી રામ સેના હતી તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો હતા। શ્રી રામના સેનાનીઓએ જય શ્રી રામના નારા લગાવ્યા તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરોએ રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા। બંને કાર્યકરો આમને સામને આવી ગયા અને ત્યારે પોલીસે વચ્ચે આવવાનો વારો આવ્યો અને તમામને અલગ કરવામાં આવ્યા। તો જય શ્રી રામના બેનર સાથે શ્રી રામના સેનાનીઓ આવ્યા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા। આ નારા ત્યારે જ લગાવવામાં આવ્યા જ્યારે રાહુલ ગાંધી તેમની રેલીમાં બારડોલી પહોંચ્યા હતા। તેમની સામે આ નારા લગાવવામાં આવ્યા। તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો પણ આગળ આવ્યા અને તેમણે રાહુલ ગાંધી જિંદાબાદના નારા લગાવ્યા અને તેના ઝંડા પણ ફરકાવ્યા। આ સીધા દ્રશ્યો બારડોલીથી।